બુકટોકની એન્કર નમ્રતા કામદાર, સમગ્ર ટીમ શોધક વતી વક્તા ડોક્ટર રેખાબેન તેમજ સર્વે શ્રોતાગણોનું અહીં હાર્દિક સ્વાગત કરું છું. આપણી આ શોધક પ્રક્રિયાનો હેતુ છે કે સમગ્ર દેશમાં જ્ઞાનની પ્રક્રિયા જળવાઈ રહે તેમજ વાંચનની પ્રક્રિયાને પૂરતો વેગ મળે. તે માટે શોધક દ્વારા તમામ વાચકોને તેમની જરૂરિયાત મુજબના પુસ્તકો તેમના અનુકૂળ માધ્યમથી મોકલી આપવામાં આવે છે અને હાલમાં આ શોધકમાં 2000 થી પણ વધુ વાચકો જોડાઈ ચૂક્યા છે અને એ પણ ફક્ત રાજકોટના જ નહીં, તમામ દેશોના તેમજ બીજા રાજ્યોના પણ જોડાઈ ચૂક્યા છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે પ્રાર્થના દ્વારા કરીએ છીએ, તો આ જ પ્રણાલીને જાળવી રાખતા આજે પણ અહીં આપણે પ્રાર્થના દ્વારા શરૂઆત કરીશું અને મારી આપ સૌને વિનંતી છે કે આમાંથી કોઈ પણ લોકો મારી સાથે પ્રાર્થનામાં જોડાઈ શકે છે. અનમ્યુટ કરીને આપ જોડાઈ શકો છો. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણા આજના અતિથિ વિશેષ આદરણીય શ્રીમતી હંસિકાબેન મણિયાર, જેઓ ભણતર પ્રત્યે રુચિ ધરાવતા હોવાથી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાંથી તેઓએ માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી પ્રાપ્ત કરી અને આજે 60 વર્ષથી તેઓ રાષ્ટ્રીય સેવિકા સમિતિમાં સંકળાયેલા છે અને હાલમાં તેઓ પ્રાંત સંચાલિકા તરીકે ફરજ બજાવી રહ્યા છે. આજની આપણી બુકટોકના વક્તા પ્રોફેસર ડોક્ટર રેખા ત્રિગુણ ભટ્ટ, જેઓ નિવૃત્ત ગુજરાતી વિભાધ્યક્ષ છે તેમજ એમટીબી આર્ટ્સ કોલેજ સુરતમાંથી તેઓએ 38 વર્ષ પ્રાધ્યાપક તરીકે કાર્યરત રહ્યા હતા અને MA ગોલ્ડ મેડાલિસ્ટ છે. તેમજ તેઓને હરજીવનદાસ બ્રોકર સુવર્ણચંદ્રક પણ એનાયત થયો છે અને પીએચડી તેમજ એલએલબી તેઓએ સ્નાતક પદવી મેળવેલી છે અને તેમના માર્ગદર્શન નીચે 17 વિદ્યાર્થીઓ પીએચડી થયા તેમજ 17 વિદ્યાર્થીઓ એમફિલ થયા. તેઓ રશિયન, બેંગાળી, તમિલ ભાષાનો યુનિવર્સિટી ડિપ્લોમા અભ્યાસ કરેલો છે અને તેઓના એવોર્ડ્સ વિશે હું જણાવું તો વિદ્યા વાચસ્પતિ એવોર્ડ તેમને એનાયત થયો છે તેમજ સાર્વજનિક શિક્ષણ રત્ન એવોર્ડ પણ તેઓને એનાયત થયો છે અને બ્રહ્મરત્ન એવોર્ડ, મહિલા ગૌરવ એવોર્ડ, સરસ્વતી સન્માન એવોર્ડ જેવા અનેક એવોર્ડથી તેમને નવાજિત કરવામાં આવ્યા છે. તેમના અત્યાર સુધી 15 પુસ્તકો પ્રકાશિત થયા છે, જેમાં અખંડ આનંદ, જનકલ્યાણ, બુદ્ધિ પ્રકાશ, શબ્દ સૃષ્ટિ વગેરે જેવા મેગેઝિનોમાં પણ તેમના લેખ પ્રકાશિત થયેલા છે. રેડિયો, દૂરદર્શન, વિવિધ ચેનલો પર તેમના કાર્યક્રમ અને વ્યાખ્યાન પ્રસારિત થયેલા છે. વિવિધ સંસ્થાઓ, શાળા, કોલેજો વગેરેમાં તેઓ વ્યાખ્યાન આપે છે અને સમાજ સેવા માટે તેઓ કાર્યરત છે. ગાયત્રી પરિવાર, ઇન્ટરવ્યુ, અખિલ હિન્દ મહિલા પરિષદ, રામકૃષ્ણ મિશન વગેરે સાથે તેઓ જોડાયેલ છે અને નેશનલ તેમજ ઇન્ટરનેશનલ સેમિનારમાં તેઓએ પેપર પ્રેઝન્ટેશન કરેલા છે. સંગીત, નૃત્ય, નાટક, વક્તૃત્વ, મોનો એક્ટિંગ વગેરે જેવી સ્પર્ધામાં તેઓ નિર્ણાયક તરીકે ફરજ બજાવેલ છે અને આજનું આપણું પુસ્તક રમણલાલ દેસાઈની શ્રેષ્ઠ વાર્તાઓ, જનેતાના જુઝવારૂપનું દર્શન કરાવતી વાર્તાઓ, ખરીમા અને બાળ હત્યા. તો ચાલો આ જ વાર્તાઓ માણીએ ડોક્ટર રેખાબેનના સ્વમુખેથી. રેખાબેન, નમસ્કાર. આપ અનમ્યુટ કરીને જોડાઈ શકો છો. નમસ્કાર મિત્રો. ગમતું મળે ને ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. એ ન્યાય જ્યારે પણ કંઈક સરસ મજાનું વાંચવાનું મળે ત્યારે તેના વિશે અંગત સ્વજન, મિત્ર કે વિદ્યાર્થીઓ કોઈની પણ સાથે વાત કરવાનું મન થાય. શોધક પરિવારે એવો સરસ ઉપક્રમ કર્યો છે કે આ વાત ફક્ત મિત્રો, સ્વજન કે સંબંધી સાથે જ નહીં, સુજ્ઞ વાચકો, રસિકજન, સાહિત્ય પ્રેમી અને સાહિત્ય મર્મજ્ઞ ઊંડા અભ્યાસુ સાથે શેર કરવાની તક મળે.
આજે મને આવી તક આપવા બદલ હું આયોજકોની અને ખાસ તો પૂજનીય હંસિકાબેનની ઋણી છું. આમ તો આદરણીય હંસિકાબેનનો પરિચય મારા પપ્પાની ટ્રાન્સફર 1976માં રાજકોટ થઈ ત્યારથી છે. તેમની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની પણ હું સાક્ષી છું. તેમને સાદર વંદન કરું છું. મિત્રો, ટૂંકી વાર્તા નવલિકા એ સાહિત્યનું એક આગવું સ્વરૂપ છે, જેનાથી આપ સૌ સુપેરે પરિચિત છો. ટૂંકી વાર્તાની વિવિધ વ્યાખ્યાઓ મળે છે. ટૂંકી વાર્તા એટલે અનુભૂતિ કણ. એક જ બેઠકે પૂરી કરી શકાય તે ટૂંકી વાર્તા. એવી ઘણી વ્યાખ્યાઓ એની મળે છે, પરંતુ મને તો ધૂમકેતુની વ્યાખ્યા વધારે પરફેક્ટ લાગે છે. ધૂમકેતુએ કહ્યું છે કે જે વીજળીના ચમકારાની પેઠે એક દ્રષ્ટિબિંદુ રજૂ કરતા કરતા સોંસરવી નીકળી જાય અને બીજી ઝાઝી લપછપ કર્યા વિના અંગુલી નિર્દેશ કરીને સૂતેલી લાગણીઓ જગાડી વાંચનારની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ઘડી કાઢે એ ટૂંકી વાર્તા. ટૂંકી વાર્તામાં કોઈ ઝાઝી લપછપ નથી કરવાની, ફક્ત અંગુલી નિર્દેશ કરવાનો છે અને કલ્પના અને લાગણીઓને જગાવીને જે કહેવાનું જ હોય તેનો માત્ર ધ્વનિ એક તણખો જ મૂકે છે. ખરેખર વાર્તા પૂરી થાય ત્યારથી જ વાચકના મનમાં શરૂ થતી હોય છે. વાચકને તેના વિશે વિચાર કરવા પ્રેરિત કરે, મજબૂર કરે એ વાર્તા જ સાચી વાર્તા બને. મને બાળપણથી જ એવું સુંદર વાતાવરણ મળ્યું હતું કે પુસ્તકો મને બહુ જ પ્રિય લાગ્યા. નાના નાની, દાદી, મામા અને મમ્મી પપ્પા મને સતત વાંચવા તરફ પ્રેરતા હતા. મામાની સાથે સાથે જગમગ, બાલ સંદેશ, રસરંજન, ચાંદા મામા, બકોર પટેલની વાંચન સફર કરવાનો આનંદ જ અનેરો હતો. આજે પણ એ વાત યાદ આવે ત્યારે રોમાંચ અનુભવાય. પપ્પાની સરકારી નોકરીના કારણે 3 વર્ષે જુદા જુદા શહેરમાં રહેવાનું થતું. પપ્પાની જ્યાં પણ બદલી થાય ત્યાં જઈએ કે તરત જ પપ્પા અમને લાઇબ્રેરીની મેમ્બરશિપ અપાવી દેતા. રાજકોટની રામકૃષ્ણ, સરદાર સ્મૃતિ, લેંગ લાઇબ્રેરી, લાખાજી રાજ બધી જ લાઇબ્રેરીના પુસ્તકો સાથે ગોઠડી માંડવાનું સદભાગ્ય મને મળ્યું છે. મારા પીએચડીના સંશોધનનો વિષય પણ મોહમ્મદ માંકડની ટૂંકી વાર્તાઓ જ હતો. એમની વાર્તાઓ પણ ઘણી સંવેદનશીલ અને હૃદયસ્પર્શી છે. રમણલાલ વ દેસાઈ એ ગુજરાતી સાહિત્યના એક બહુમુખી પ્રતિભા ધરાવતા સિદ્ધહસ્ત સાહિત્યકાર છે. મુખ્યત્વે નવલકથાકાર આ સર્જકે સાહિત્યના વિવિધ પાસાઓમાં નાટકો, કાવ્યો, ચિંતન લેખ વગેરેમાં પ્રદાન કર્યું છે. જયંત, કોકિલા, ભારેલો અગ્નિ, દિવ્યચક્ષુ, પૂર્ણિમા, શોભના વગેરે જેવા તેમની નવલકથાઓ જાણીતી છે. ગાંધીયુગના યુવક યુવતીઓ આવી નવલકથાઓના નાયક નાયિકાને પોતાના આદર્શ માનતા. નવલકથાના પ્રમાણમાં ટૂંકી વાર્તાઓ એમણે ઓછી લખી છે. એમ છતાં ઝાકળ, પંકજ, સતી અને સ્વર્ગ વગેરે જેવા 8 જેટલા માતબર નવલિકા સંગ્રહો એમના પ્રગટ થયા છે. તેમની વાર્તાઓમાં વિવિધતા છે. સમાજની નાળ પારખીને સમાજના વિવિધ પાસાઓને એમનું સાહિત્ય ઉજાગર કરે છે. ગુજરાતી સમાજની વિવિધ લક્ષી સંસ્કાર સૃષ્ટિ તેમની વાર્તાઓમાં દેખાય છે. વાર્તા રસની જાળવણી અને શૈલી આપણને વાચકોને આકર્ષે છે. તેમની વાર્તાઓ રસપ્રદ અને વાચનક્ષમ છે. સમકાલીન યુગને ઓળખીને ભૂતકાળ અને ભવિષ્યના યુગના સંદર્ભમાં સાંકળવાનું અદ્ભુત કાર્ય કરનાર આ યુગદ્રષ્ટા સર્જકને વાચકોએ યુગમૂર્તિ વાર્તાકારનું બિરુદ આપ્યું છે. રવ દેસાઈની શ્રેષ્ઠ વાર્તાઓ આ સંપાદન 1992માં સર્જકના જન્મ શતાબ્દી વર્ષમાં પ્રગટ થયું. આ સંગ્રહની 2 વાર્તાઓ ખરીમાં અને બાળ હત્યા
એ વિશે આજે આપણે વાત કરવાની છે. ખરી માં એ રવ દેસાઈની શિરમોર સમી વાર્તા છે, જે આપણામાંથી મોટા ભાગના લોકો શાળામાં ભણી ચૂક્યા છે. બાળપણનો ગુજરાતીનો આ પાઠ ત્યારે શિક્ષકે ભણાવ્યો હતો. જે સમજ પડી હતી તે સમજ અને આજે આપણે વાંચીએ અથવા એના વિશે વિચારીએ ત્યારે તેની સમજ સાવ જુદી જ ન હોય. શાળામાં પાઠ શીખીએ ત્યારે તો પરીક્ષાલક્ષી સમજ, સવાલ જવાબની વાત રહેતી. બાળપણમાં સમજ પણ બહુ ઓછી હોય. જ્યારે આજે ખરીમાની વાત કરીએ ત્યારે એક જુદા જ દ્રષ્ટિકોણથી વાત થાય. પહેલા હું ખરીમાની વાત કરીશ. વાર્તાનું શીર્ષક ખરીમાં છે. આમ તો માં તે માં જ હોય, એમાં ખરી અને ખોટી વળી શું? પણ અહીં લેખકે એને શીર્ષક આપ્યું છે ખરીમાં. ખરીમાં વાર્તાનો આરંભ નાનકડા કુસુમા યુદ્ધના મનોગતથી થાય છે. કુસુમા યુદ્ધના ઘરમાં આજે સુંદર કપડાં પહેરેલી, ગમી જાય એવી એક યુવતી ફરતી હતી. બાળક તેને જોઈને મૂંઝવણભર્યો આનંદ અનુભવતો હતો. માતા પિતાને લાડકા એવા બાળકનું લાંબુ પણ નવું નામ કુસુમાયુદ્ધ એવું પ્રેમથી પાડેલું. પરંતુ માં બાળકને 4 વર્ષનો છોડીને મૃત્યુ પામી ત્યારથી બાળક જે મળે તે બધાને એક જ સવાલ પૂછતો કે માં ક્યાં ગઈ? કોઈ કહે મામાને ઘેર ગઈ, જાત્રા કરવા ગઈ, પ્રભુના ધામમાં ગઈ. એક નોકરે જ ફક્ત એવું કહ્યું કે માં મરી ગઈ છે. માની રાહ જોતો બાળક 1 વર્ષ સુધી સતત ફરિયાદ કરે છે કે માં જ્યાં ગઈ ત્યાં ભલે ગઈ, પણ પાછી તો આવશે ને? મને મૂકીને કેમ ગઈ? પછી થાકેલા બાળકે વળી પ્રશ્ન બદલ્યો કે માં ગઈ ભલે, પણ પાછી તો આવશે ને? એનો જવાબ હામાં મળતા ખુશખુશાલ બાળક હસતો, રમતો, દોડતો અને ખુશ થઈ જતો. પણ 2-3 દિવસ પછી ફરી પાછો એ જ પ્રશ્ન પૂછતો. અંતે તેને એવું સમજાયું કે તેના આજુબાજુના લોકોએ જ કાવતરું કરીને તેને માંથી દૂર કરી દીધો છે. એટલે એણે પ્રશ્ન પૂછવાનું બંધ કર્યું. પરંતુ દરેક સ્ત્રીમાં તે પોતાની માને જોવાનો પ્રયત્ન કરતો. એ સ્ત્રી પોતાની સાથે રહે એવું ઈચ્છતો. ઘણીવાર રાત્રે ઊંઘમાં માં એમ બૂમ પાડીને ઉઠી જતો, ઝબકીને જાગી જતો અને પછી પોતાની રીતે માની શોધખોળ કર્યા કરતો. આટલું નાનું બાળક જે પોતાના માંથી જ સૌથી નજીક હોય, તે માં વિના કેવી રીતે રહી શકે? પણ કુદરતનું કરવું કે એણે માં સિવાય રહેવાનું હતું. આમ તો નારીના દરેક સ્વરૂપમાં સૌથી વધુ પ્રેમાળ, સ્નેહાળ, આદરણીય કોઈ સ્વરૂપ હોય તો એ માનું છે. કહેવાય છે ને કે ઈશ્વરને પણ માનો સ્નેહ મેળવવા બાળ સ્વરૂપ ધારણ કરવું પડ્યું હતું. લોક સાહિત્યથી આધુનિક સાહિત્ય સુધીમાં જુદા જુદા સ્વરૂપોમાં માં વિશે ઘણું સર્જન થયું છે. એટલે જ માને બ્રહ્માનું એક શ્રેષ્ઠ સર્જન પણ કહ્યું છે ને. આપણને યાદ આવી જાય આપણી કવિતા, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અહીં કુસુમાયુદ્ધ પણ પોતાની માને સતત ઝંખે છે. સતત જનનીની શોધમાં એની આંખો રહેતી. અને આજે જ્યારે એક સુંદર યુવતી એના ઘેર આવી હતી, તો એના મનમાં એમ વિચાર આવે છે કે આ કાયમ રહેશે કે બીજી બધી સ્ત્રીઓની જેમ જતી રહેશે? એ વિચારે ગભરાયા કરતો. જોકે એણે જોયું કે રૂમમાં સામાન મૂક્યો છે, એટલે બાળકે વિચાર્યું કે નહીં, થોડા દિવસ તો આ સ્ત્રી રહેશે. ગભરાતા બાળકને તે સુંદર સ્ત્રીએ પોતાની પાસે બોલાવ્યો. બાળકે વિચાર્યું અને છતાંય ખાતરી કરવા એને પૂછી લીધું કે તમે અહીં જ રહેશો કે જતા રહેશો? પેલી સ્ત્રીએ સામો પ્રશ્ન કર્યો કે તમને શું ગમે, હું અહીં રહું તે કે જતી રહું તે? કુસુમાયુધે જવાબ આપ્યો, અહીં રહો તે જ ગમે ને? સ્ત્રીએ તેને રમકડા આપ્યા, માથું ઓળી આપ્યું, નવા કપડાં પહેરાવ્યા. પ્રેમ ભૂખ્યો બાળક એની આજુબાજુ ફરવા લાગ્યો. કુસુમાયુધને થયું કે પિતાને પણ આ સ્ત્રી ગમે છે, એટલે આ સ્ત્રી અહીંયા રહેશે.
પણ આ સ્ત્રી કોણ હશે? એટલે રાત્રે સૂતા પહેલા એણે એને પૂછી લીધું કે તમે મારા શું સગા થાવ? સ્ત્રીએ કહ્યું કે માં. 1 મિનિટ તો બાળકને થયું કે તેના ખોળામાં બેસી જાય, તેને વળગી પડે, પણ બાળ સહજ સંકોચના કારણે તે એવું ન કરી શક્યો. તેણે ફરી સવાલ પૂછ્યો કે તમે મારા સગામાં છો? સ્ત્રી અનેક કોડ લઈને પરણીને આ ઘરમાં આવેલી. એ જાણતી હતી કે તેણે એક અણસમજુ નાના બાળકની માં બનવાનું છે, પરંતુ હજી તે પોતાની જાતને માં બનવા માટે તૈયાર કરી શકી ન હતી. તેણે હા પાડી. બાળકનું મન માનતું નથી. તે કહે છે કે તમે જો મારા ખરા માં હો તો તમે મને તમે કેમ કહો છો? હું તમને શું કહીને બોલાવું? સ્ત્રીએ કહ્યું કે બેન. માં કે બા જેવા સંબોધન માટે હજી મનથી તે તૈયાર ન હતી. હતાશ બાળકે નિશ્વાસ મૂક્યો કે આ તેની ખરી માં ન હતી. પુરુષ તરીકે સહેલાઈથી બીજા લગ્ન કરનાર પિતાએ લગ્ન થતા પહેલા જ યુવતીને પોતાના બાળક કુસુમાયુદ્ધ વિશે વાત કરેલી. માતૃભાવ ભૂખ્યા બાળકને પોતાના પુત્રની જેમ જ ઉછેરશે એવું સ્ત્રીએ મનોમન નક્કી કરેલું, અને એ માટેનો પ્રમાણિક પ્રયત્ન પણ તે કરતી હતી. કુસુમાયુદ્ધને સવારમાં 7 વાગ્યામાં ઉઠાડે, નવરાવે, ધોવડાવે, તૈયાર કરે, તેના જમવાનું ધ્યાન રાખે અને રીતસર ઉછેરવાની તીવ્ર વૃત્તિથી સ્ત્રી તેને સંભાળે. બાળક ધીમે ધીમે આજ્ઞાધારક બનતો ગયો, પણ એના મનમાં શંકા તો રહી જ કે માં આવી હોય. આકાશમાં ઉડતું કલ્લોલતું પક્ષી અચાનક આજ્ઞાધારી વિમાન બની જાય એવી સ્થિતિ અહીં કુસુમાયુદ્ધની થઈ. તેની ગતિમાં સ્થિરતા આવી. આખો દિવસ ધમાલ કરતો બાળક ચૂપ થઈ ગયો. શાળાએ જવા તૈયાર નહોતો એ બાળક શાળાએ જવાની હા પાડવા લાગ્યો. માત્ર તેનું શરીર સુકાવા લાગ્યું. ડોક્ટરને બતાવ્યું. ડોક્ટરે દવા લખી આપી, કોડલીવર પાવાનું કહ્યું. અપરમાં બરાબર ધ્યાન રાખીને એને દવા આપતી હતી. એ બાળકને ધમકાવતી નહીં, વિસ્તારથી સમજાવતી. તેણે બાળ ઉછેર વિશે ઘણું બધું વાંચ્યું હતું. જોકે બાળ ઉછેર વિશે વાંચવું અને લાગણીથી બાળકનો ઉછેર કરવો એ બંને વચ્ચે આસમાન જમીનનો ફરક છે. મિત્રો, આજે મોટા ભાગના ઘરમાં આવા પ્રશ્નો ઊભા થાય છે, કારણ કે શાળા, કોલેજ કે શિક્ષણના કોઈ જ સિલેબસમાં બાળ ઉછેરનો સમાવેશ થતો નથી. પહેલાના સમયમાં સંયુક્ત કુટુંબમાં ઘણા બાળકો હોવાના કારણે સ્વાભાવિક રીતે જ દીકરી મોટી થતી જાય તેમ તેમ તેના પર નાના ભાઈ બહેનોના ઉછેરની જવાબદારી આવતી, અને સાવ સહજતાથી આ શિક્ષણ તેને મળી જતું. તેથી બાળ ઉછેર વિશે વાંચવાની કે કોઈ કોચિંગ ક્લાસમાં જવાની કે સોશિયલ મીડિયા કે ગૂગલ પર સર્ચ કરવાની તેને જરૂર જ ક્યાં પડતી? બાળકોની કે વૃદ્ધોની નાની મોટી માંદગીમાં પણ સહેલાઈથી ઘરગથ્થુ ઉપચાર દ્વારા સારવાર થઈ જતી. અહીં દવા પીવાની ના પાડતા બાળકને અપરમાં સમજાવે છે અને કહે છે કે મોટાની વાત નાનાએ માનવી જોઈએ. તેમનું કયું કરવું જોઈએ, ન કરીએ તો માંદા પડાય. બાળક કહે છે કે દવા ન પીવું તો મરી જવાય, એવી બીક માં બતાવે છે. બાળકને વિચાર આવે છે કે મરી જવાય તો શું ખોટું? માં મરી ગઈ છે, હું પણ મરી જાઉં તો માં પાસે પહોંચી જાઉં અને મરી ગયેલી માને તો મળી શકાય ને. આવું વિચારતો બાળક દવા અને માની કાળજી હોવા છતાં ખરેખર માંદો પડે છે. શિસ્તથી ઉછરતો કુસુમાયુદ્ધ તાવ હોવા છતાં નાય છે, કારણ કે નાયા સિવાય તો જમાય નહીં, અને જમ્યા સિવાય તો શાળાએ કેમ જવાય? ડિસિપ્લિનથી ઉછેરેલો બાળક નોકરબાઈ બાળકને ઊંચકીને સુવાડે છે, પણ કુસુમાયુદ્ધને શાળાની ચિંતા છે. માં ડોક્ટરને બોલાવે છે. પિતા પણ ઓફિસથી આવી જાય છે. બાળકને ઘણો બધો તાવ છે. બંને બાળકની પથારી પાસે બેસી રહે છે અને કુસુમાયુદ્ધના માથા પર સતત બરફ મૂકવાનો છે. નોકર બરફ મૂકે છે, પણ કંટાળેલા નોકરને સુવડાવી ફરજ બજાવતી માં રાત્રે 12 વાગ્યા સુધી બાળકના માથા પર બરફની થેલી સતત ફેરવ્યા કરે છે.
બાળકનો પિતા તેને સુવડાવી પોતે બરફ મૂકે છે, પણ માને ઊંઘ આવતી નથી. થોડી વાર પછી બાળક ઓ માં એવી ચીસ પાડે છે. માં પિતાના હાથમાંથી થેલી લઈ અને બાળકની પાસે બેસી જાય છે. ફરી બાળક બૂમ પાડે છે, માં કેમ ભાઈ, શું છે? માં બોલે છે. બાળક આંખ ઉગાડીને અપરમાને જોઈ અને કહે છે કે તમને નહીં, હું તો મારી ખરી માને બોલાવું છું. તે હું તો તારી ખરી માં જ છું ને. અપરમાના હૃદયમાંથી ચીસ ઉઠે છે કે હું આ બાળકને ખરીમાં નથી લાગતી. બાળકે કહ્યું, ખરીમાં તો મને તું કહેતી હતી, તમે નહીં. મેં ક્યારે તને તમે કહીને બોલાવ્યો? માં જૂઠું બોલી. પણ ખરીમાં તો મરી ગઈ છે ને. હું તારા માટે પાછી આવી, ઓ દીકરા. કઈ માં બાળકના ગળે વળગી પડી અને બાળકના નાનકડા પલંગમાં બાળકને છાતી સરસો ચાંપી અને સૂઈ ગઈ. બાળકને લાગ્યું કે આવી રીતે છાતી સરસો ચાંપીને જે કોઈ સૂવે એ તો ખરેખર ખરીમાં જ હોય, અને તેને બાજીને કુસુમાયુધ ગાઢ નિંદ્રામાં સરી પડ્યો. માતાની અમૃતભરી સોળમાં સૂતેલા બાળકને બીજી કોઈ સારવારની જરૂર જ ક્યાંથી પડે? અને અપરમાનું અહીં ખરી મામાં અવતરણ રૂપાંતર થયું. નારીના ઉજ્જવલ ઉર્ધ્વીકરણની સરળ પણ ઊંડી વાત સાવ સહજતાથી નાના નાના સંવાદો દ્વારા લેખકે કહી છે. અપરમાનું માતૃત્વ પ્રગટ થયું અને તેણે બાળકના ચહેરા પર પહેલું ચુંબન કર્યું. અત્યાર સુધી કુસુમાયુધ માટે તે જે કંઈ પણ કરતી હતી તેમાં ફક્ત ફરજની સભાનતા હતી. અહીં માતાનો પ્રેમ પ્રગટ થયો અને એનો અનુભવ તો સ્વાભાવિક બાળકને થાય જ ને. માની ગોદમાં સૂતેલું શિશુ એ સમગ્ર વિશ્વનું સૌથી શ્રેષ્ઠ ચિત્ર છે. અને માં વિશે જેટલું લખાયું છે, બોલાયું છે, કહેવાયું છે એ બધું જ ઓછું છે. તેમ આપણે કેમ ઈશ્વર વિશે કહીએ કે અસિતગીરી સમસ્યા કચ્છલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખિની પત્ર મૂર્વી લિખતી અધિગ્રહિત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણા નામીશ પારમ નયાતી. તો માં માટે પણ આ વાત એટલી જ લાગુ પડે. અહીં અપરમાની વાત છે. અપરમાં ક્યારેય બાળકને પ્રેમ ન કરે, એને દુઃખી કરે, હેરાન કરે એવી એક સમજ આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક છુપાયેલી છે કે લોહીનો સંબંધ જ સાચો હોય. એની સામે બહુ મોટું અને મજબૂત ઉદાહરણ કૃષ્ણ અને યશોદાનો પ્રેમ છે. દેવકી કરતા પણ અઢળક પ્રેમ યશોદાએ કૃષ્ણને કર્યો છે. અને યશોદા કૃષ્ણને બાંધી દે તો પણ ભગવાન પ્રેમથી એ પાશમાં બંધાયા છે. આ વાર્તામાં અપરમાનો કોઈ વાંક છે ખરો? કોઈ ભૂલ છે? બાળક પ્રત્યેની બધી જ ફરજ તેણે નિભાવી છે, પરંતુ ખરી માનો પ્રેમ? બાળક નાનું હોય તો પણ સામી વ્યક્તિની આંખમાં સ્પર્શમાં રહેલા ભાવને બરાબર સમજે છે અને એના માટે આપણે કહીએ કે હાથ ઓળખે છે. તો કુસુમાયુધ પણ પ્રેમ, લાગણી અને ભાવનો ભૂખ્યો છે. માની ખોટ તેને સતત સાલે છે. કુસુમાયુધ અને તેની અપરમાં બંનેના હૃદયના ભાવો લેખકે અહીં સરસ રીતે અભિવ્યક્ત કર્યા છે. જનેતા જણનારી બાળકને સાચો સ્નેહ કરી શકે એવી માન્યતા લેખકે સદંતર જુઠ્ઠી પાડી છે. અને ખરીમાં શીર્ષક અહીં સાર્થક થાય છે, કેમ કે બાળકને વાર્તાના અંતે અપરમાં પોતાની ખરી માનું દર્શન થાય છે. તો ખરી માની વાત આપણે કરી. હવે રમણલાલ દેસાઈની એક બીજી વાર્તા બાળ હત્યા, કે એમાં પણ જનેતાની જ વાત છે. અને એ એવી વાર્તા છે કે જેમાં જનેતાની વાત છે પણ ખરીમાંથી જરા જુદી રીતે એ વાત એમાં મુકાઈ છે. એની વાત આપણે કરીએ તો વાર્તાનો આરંભ એક દવાખાનામાં થાય છે. દવાખાનામાં શાંતિને બદલે ખળભળાટ, ઉશ્કેરાટ મચી ગયો છે. ચારે બાજુ દોડધામ થઈ ગઈ છે. ડોક્ટરો, નર્સો બધા દોડાદોડ કરે છે. દર્દીઓ પણ ટોળે વળીને શું થઈ રહ્યું છે એ સમજવાનો પ્રયત્ન કરે છે.
દવાખાનાના ગાયનિક વિભાગમાં કંઈક અણધાર્યો બનાવ બન્યો છે. બાળ જન્મનો પ્રસંગ આમ તો સામાન્ય ગણાય. ગાયનિક હોસ્પિટલ હોય અને બાળકોના જન્મ તો થતા રહેતા હોય. બાળ મરણ પણ એ જમાનામાં સહજ હતું. કોઈ પ્રસૂતા સ્ત્રીની હાલત ગંભીર હોય તો એવું પણ ઘણીવાર બનતું. પણ આજે કંઈક અકલ્પ્ય બન્યું હતું. કદાચ કોઈ દેવનો જન્મ થયો હોય, લોકો વિચારે છે. પણ જો એવું હોય તો બધા આનંદમાં આવી જાય, ઉત્સાહમાં આવે. જ્યારે અહીં તો બધાના ચહેરા પર ગંભીરતા હતી. એટલું જ નહીં, થોડી વારમાં પોલીસ ઓફિસર અને સિપાહીઓ પણ આવ્યા. લોકોને થયું કે કદાચ કોઈ બાળકનું અપહરણ થયું હશે, ચોરાઈ ગયું હશે, કોઈ બાળક બદલાઈ ગયું હશે. લોકો જાત જાતનો વિચાર કરતા હતા. દવાખાનાના મુખ્ય ડોક્ટર, લેડી ડોક્ટર અને પોલીસ અમલદાર ટોળાને વિખેરે છે અને બધા અંદરના ઓરડામાં જાય છે. રૂમમાં તરતનું જન્મેલું એક બાળક પણ નિર્જીવ હતું એ પડ્યું હતું. એક નિર્બળ યુવતી પલંગ પર સૂતી હતી અને તેની આંખમાં ભયાનકતા દેખાતી હતી. યુવતી બધાની સામે જોઈને ફિક્કું હસી, પણ એમાં એક ભયંકરતા દેખાતી હતી. લેડી ડોક્ટરે યુવતીને કહ્યું, આ પોલીસ અમલદાર તમને મળવા આવ્યા છે. યુવતીએ જવાબ આપ્યો, મારે કોઈનું કામ નથી અને હવે તો મારે તમારું પણ કામ નથી. લેડી ડોક્ટર કહે છે કે આ બાળક? યુવતી વધારે ગુસ્સામાં આવી જાય છે. હજી આ બાળક અહીં રાખ્યું છે, તેને લઈ જાઓ અહીંથી, નહીં તો. આવું ન કરવાનું કરી બેઠા, બધાને શાંત થવાનું કહે છે. સૂતેલી યુવતી વિસ્મયથી પૂછે છે, મેં ન કરવાનું શું કર્યું? આ બાળકને? હા હા, એ બાળકને તમારા દીકતા જ મેં માર્યું. એના ગળે મેં આંગળીઓ દાબી હતી. હજી એ જીવે છે? યુવતી ઉઠવાનો પ્રયત્ન કરે છે અને ફરી પલંગમાં પછડાય છે. એને તાણ આવતી હતી. આ યુવતીની સારવાર દવાખાનામાં થતી રહી અને પોલીસ અમલદારે સાક્ષીઓના જવાબ લીધા, પંચનામું કર્યું. પ્રથમ દર્શનીય કેસ જ હતો. દવાખાનામાં એક અજાણી યુવતીની પ્રસૂતિ થઈ હતી અને તેની બાજુમાં બાળક મૂકતા તેણે તેને મારી નાખ્યું હતું. નિર્મમતાથી, બળપૂર્વક, ક્રૂરતાથી એણે બાળ હત્યા કરી હતી. એનું ગળું દાબી દીધું હતું. અશક્ત માતાના શરીરમાં આટલું બધું બળ ક્યાંથી આવ્યું એ પણ લોકો વિચારતા હતા. અને નિર્દોષ બાળકની હત્યા કરવાનો આ સ્ત્રીને કોઈ અફસોસ ન હતો. અપરાધ કબૂલ કરવામાં કોઈ ક્ષોભ ન હતો. બાળકને મારનાર તેની માં જ હોય તો પણ તે ગુનેગાર ગણાય. પોલીસને બોલાવવાની અનિવાર્ય થઈ જતા અહીં પોલીસ અમલદાર તપાસ માટે આવ્યા. દેખાવડી, કુમળી દેખાતી યુવતી સ્ત્રી જાતિની હોય તો પણ તે ગુનેગાર ગણાય. અને કદાચ એવું બને કે અસ્થિર માનસના કારણે તેણે બાળકની હત્યા કરી હોય, એવો કંઈક બચાવ થઈ શકે. જોઈએ હવે શું થાય. દિવસો પસાર થતા ગયા. સારવારના કારણે તે યુવતીમાં શક્તિ આવી. બધાએ તેની વાત જાણવાનો બહુ પ્રયત્ન કર્યો કે તું કોણ છે, કે તે શા માટે બાળકને માર્યું, પણ કોઈને સફળતા મળી નહીં. યુવતીએ જોઈ વિચારીને સમજીને બાળકનું ખૂન કર્યું હતું એવું જ સાબિત થતું હતું. વર્તમાન પત્રોમાં જાત જાતના સમાચારો આવતા હતા. યુવતીની તબિયત સુધરી, હરી ફરી શકે એવી સ્થિતિમાં આવી એટલે પોલીસે બાઈનો હવાલો લીધો. તેનો દેહ ફાંસીને લાયક બન્યો હતો. ફાંસીને લાયક દેહ બનાવીને પછી જ ફાંસી આપી શકાય એવી આપણી ન્યાય યોજના, આપણો કાયદો છે. પોલીસે બાઈને અદાલત સામે ઊભી કરી. અહીં બીજું વાતાવરણ બદલાય છે. દવાખાનામાંથી સ્ત્રી કોર્ટમાં આવે છે. કોર્ટમાં બેઠેલા લોકોમાં ખૂબ ઉકળાટ હતો, ઉશ્કેરાટ હતો. ગુનેગાર બાઈએ વકીલ રાખવાની ના પાડી, છતાં આપણી ન્યાય પદ્ધતિના કારણે તેને એક સરકારી વકીલ આપવામાં આવ્યો. પણ બાઈએ પોલીસને આપી હતી એનાથી કોઈ વધારાની વિગત વકીલને આપી નહીં. યુવતી બાળ હત્યાના ગુનાની કબૂલાત તો કરતી હતી, પણ ગુનાનું કારણ કહેવાની ના જ પાડતી હતી. બહુ આગ્રહ થયો ત્યારે એણે કહ્યું કે એનો જવાબ
અદાલતમાં એ પોતે જ આપશે. કોર્ટની કાર્યવાહી શરૂ થઈ. એક પછી એક સાક્ષીઓ સાથે સવાલ જવાબ થતા હતા. યુવતી સાક્ષી ભાવે જાણે કોઈ બીજાની વાત જ ચાલતી હોય એ રીતે બધું સાંભળતી હતી. આ પરદેશી બાઈને કોઈ ભલો માણસ દવાખાને મૂકી ગયો હતો અને ચાર્જમાં હતી એ પરિચારિકાએ તત્કાલ ગાયનિક ડોક્ટરને બોલાવ્યા અને એની સારવાર શરૂ કરી. પ્રસૂતિ સમયે એ સ્ત્રીએ એક હુંકારો પણ કર્યો ન હતો અને બાળકને સાફ કરીને હોંશે હોંશે ડોક્ટર યુવતીની પાસે મૂકે છે ત્યાં એક વાઘણની ક્રૂરતા એના મુખ પર આવી અને યુવતીએ પોતાનો દેહ ઊંચકીને બળપૂર્વક બાળકના ગળે આંગળીઓ દબાવી અને તેને મારી નાખ્યું. બાઈ ખાટલામાં પાછી પડી અને ડોક્ટર, પોલીસ બધા ભેગા થઈ ગયા. બાઈ સૌ પાસે પોતાનો ગુનો કબૂલ કરી લેતી હતી, પણ પોતાના બચાવ તરફ ઉદાસીન હતી. સાક્ષી તરીકે આવેલા નર્સ અને ડોક્ટરની આંખમાં આ હત્યાનું વર્ણન કરતા આંસુ આવી ગયા. બધા દુઃખી થઈ ગયા, પરંતુ બાઈની આંખમાંથી તો આંસુનું એક ટીપું પણ ન પડ્યું. વકીલને હતું કે બાઈને સાનબાન ન હતું એવું સાબિત થઈ શકે તો આ દુષ્કૃત્ય માટે તે જવાબદાર નથી એવો બચાવ તે કરી શકે, પણ એની શ્રદ્ધા પણ ઠગારી નીકળી. છેક છેલ્લે યુવતીની જુબાની લેવાની શરૂ થઈ. ન્યાયાધીશે યુવતીને તેનું નામ પૂછ્યું. મારું મુસ્લિમ નામ ખદીજા અને હિન્દુ નામ પાર્વતી. એક પૈગંબરના પત્નીનું નામ અને બીજું મહાદેવના પત્નીનું નામ. બહુ જ સ્વસ્થતાપૂર્વક યુવતીએ જવાબ આપ્યો. બાપનું નામ? બાપનું નામ બોળાઈ ગયું. ઉંમર કેટલી? 25 વર્ષ. ધર્મ કયો? હું ધર્મમાં માનતી નથી, કારણ કે માનવીનો એક એક ધર્મ અધર્મ બની ગયો છે. ક્યાંના રહેવાસી? કલકત્તાથી શરૂ કરો. નોઆખલી, ગઢમુક્તેશ્વર, પંજાબ સરહદ, બધે જ ફરીશું, બધે જ રહી છું. ઈશ્વરને માથે રાખીને સાચું બોલવાનું કહ્યું તો તેણે જવાબ આપ્યો, ઈશ્વર અદૃશ્ય થઈ ગયો છે. હોય તો શૈતાન હોવો જોઈએ. તેને માથે રાખ્યા વગર પણ હું સાચું જ કહીશ. વકીલો વચ્ચે અનેક વાદ વિવાદ થયા, કેમ કે આપણે જાણીએ છીએ કે કોર્ટમાં ગીતાની સાક્ષીએ જ વાત કરવાની હોય છે, અને અહીંયા આ સ્ત્રી કહે છે કે હું કોઈની સાક્ષીએ નહીં કહું. એટલે ખૂબ ચર્ચાચર્ચી થઈ. અંતે નિર્ણય લેવાયો. ન્યાયાધીશે કહ્યું બાઈને કે હવે તમે જે જવાબ આપશો તે તમારી વિરુદ્ધ વપરાશે. કાયદો તમને ગુનો કબૂલ કરવાનું કહેતો નથી. ફરી વિચાર કરીને બોલજો. ખૂનની શિક્ષા તો ફાંસી સુધીની હોય છે. યુવતીએ ફરી એક જ વાત કરી કે સાક્ષીના કહ્યા મુજબ જ તેણે બાળ હત્યા કરી છે. બાળકને શા માટે માર્યું? યુવતીએ કહ્યું, એ વાત નહીં પૂછો તો નહીં ચાલે. કારણ તો આપવું જ પડે, એ વગર ન્યાય કેવી રીતે થાય? યુવતીએ કહ્યું કે એ બાળક મારે જોઈતું નહોતું. જોઈતું ન હોય તો મારી નખાય. યુવતીએ જવાબ આપ્યો, મેં ન જોઈતા બધા માનવીને માર્યા નથી, ફક્ત મારા બાળકને જ માર્યું છે. ન્યાયાધીશે કહ્યું કે બાળક જન્મે કે તરત એ સામાજિક મિલકત બની જાય છે. તારું જ બાળક રહેતું નથી. તમારી ફરજ તો તેને માતા તરીકે ઉછેરવાની છે, નહીં કે મારવાની. યુવતીએ કહ્યું, એ કાયદો એવા સમાજમાં ફેલાવો કે જ્યાં માતાને વણમાગ્યા બાળકો આપવાનો ગુનો પુરુષો કરે નહીં. આ દંભી અદાલત સ્થાપી તમે કાયદાની વાતો કરો છો, પરંતુ હિન્દ જેવા કમનસીબ દેશમાં જન્મેલી સ્ત્રીઓ પર અત્યાચાર કરી ધર્મભક્ત અને દેશભક્તનું અભિમાન લેતા પશુથી પણ બદતર પુરુષ સમાજમાં ગુના સિવાય બીજું બને છે શું? ન્યાયાધીશે કહ્યું, ગુનો કરનારના નામ આપો. હું તેમને પકડી અને સજા કરાવીશ. શું કહ્યું સાહેબ? ગુનો પકડશો? ગુનેગારને પકડશો? હા હા હા. સૌથી પહેલા પકડો એ ગુંડાઓને કે જેમણે ધર્મના માટે પાકિસ્તાન માંગ્યું. પછીથી પકડો પેલા હિન્દુ નિર્માલ્ય નેતાઓને કે જેમણે પાકિસ્તાન અપાવવા દીધું. છે તાકાત?
તમારી કે તમારા ન્યાયાસનની? ન્યાયાધીશ કહે, મને સમજાતું નથી કે તમારા ગુનાને અને રાજકારણને શો સંબંધ છે? યુવતીએ પોતાની કથની ટૂંકાણમાં કહી. કોઈ જાતના ક્ષોભ ઘેલછા વિના, પણ તેના મુખ પર એક પ્રકારનો તિરસ્કાર દેખાતો હતો. ઈશ્વર, પાકિસ્તાન, હિન્દુસ્તાન, ઇસ્લામ, આર્યતા, ન્યાય, અદાલત, દરેક તરફ એણે વાકબાણ ફેંક્યા. પતિની એ પ્રિય પત્ની હતી, જેને 2 બાળકો હતા, ભર્યા કુટુંબમાં રહેતી હતી. ધર્મ કોમનો રાક્ષસી ઝઘડો સળગ્યો અને એના ઘરને ગુંડાઓએ ભસ્મ કર્યું. બાળકોને બળતા ઘરમાં ફેંકી દીધા અને બાળી નાખ્યા. ઘરને અને પત્નીને બચાવવા જતા પતિને એની આંખ સામે કાપી નાખ્યો અને યુવતીને ઉપાડી ગયા. તેની ઉપર અત્યાચાર અને બળજબરી કરી, ધર્માંતર, સ્થળાંતર થયું, તેનું વેચાણ થયું, તેનો ધર્મપલટો કર્યો અને ધર્મપલટો કરાવીને નવો સંસાર મંડાયો. જ્યાં બાઈને રાખી હતી, મૂળ ધર્મવાળાઓએ તે ઘરને બાળ્યું, ઘરના માણસોને બાળ્યા, બાઈ પર અત્યાચાર પણ કર્યો. આમ હિન્દુ સ્ત્રી પર અત્યાચાર કરી ઇસ્લામે માન્યું કે તે ખૂબ ખીલ્યો અને ઇસ્લામી સ્ત્રી પર અત્યાચાર કરી આર્ય ધર્મે માન્યું કે તેનો દિગ્વિજય થયો. અત્યાચારની આ પરંપરાને કારણે તેને બાળક આપ્યું. પશુતા, શૈતાનિયત, હેવાનિયતને કારણે પ્રાપ્ત થયેલું બાળક જીવતું કેવી રીતે રખાય? કોના માટે જીવંત રખાય? ખરું જોતા તો આ બાળકની ગરદન મરડીને બાઈએ સર્વ અત્યાચારીઓની ગરદન મરડી નાખ્યાનો ક્રૂર સંતોષ મેળવ્યો હતો. બાઈ બોલી કે મને નથી લાગતું કે મેં કોઈ ગુનો કર્યો હોય. આપને અને એ પ્રધાનોને હું પૂછું છું કે મારી જગ્યાએ આપની સગી બેન, પત્ની કે પુત્રી હોત તો? અદાલતમાં નિસ્તબ્ધતા, શાંતિ છવાઈ ગઈ. ન્યાયાધીશે મુખ બાજુ પર ફેરવ્યું અને ધીમેથી કહ્યું, એવી બેન, પત્ની કે પુત્રી જીવતી ના રહે એવું હું ઈચ્છું. આપની વાતમાં જવાબ આવી ગયો કે મેં મારા બાળકને કેમ માર્યું? હું કોઈની બેન, પત્ની કે પુત્રી રહી નથી. હું કોઈ રાજ્યની પણ રહી નથી. મારા જેવી માં બીજા કોઈને નહીં મળે, હે ને? પણ તમે નિર્દોષ બાળકને માર્યું. નિર્દોષ? નિર્દોષ? મારે મરવું જોઈએ, ખરું ને? જે પ્રદેશના પુરુષો સ્ત્રી ઉપરના અત્યાચાર જોઈ, વાંચી, સાંભળી અને જીવતા રહે અને વળી પાછા નીતિ ન્યાયની ખુરશી પર બેસી શકે, એ પ્રદેશની સ્ત્રીઓને જરૂર મરવું જ રહ્યું. આપ હવે મને ઘટતી સજા, ફાંસી આપો અને સજા આપ્યા પછી મને કહેજો કે મને પુરુષ કરતાં વધુ સારું મરતા આવડે છે કે નહીં? બધાને ડર લાગ્યો કે સ્ત્રી પાસે ઝેર હશે કે શું? સૌ વિચારમાં પડી ગયા. કોર્ટમાં ચણવણ થવા લાગી. વકીલો બેસી ગયા. એકાએક બાઈ બોલી કે મને ફાંસીની સજા નહીં કરો તો હું હજી બીજા 2 ખૂન કરવાની છું. એની નોંધ લો. બધાને નવાઈ લાગી કે આ કોના ખૂન કરશે? યુવતી બોલી, મારા પર અત્યાચાર કરનાર સૌને મેં મારી નાખ્યા છે, પણ એક બાકી રહ્યો છે. હું મારું કરીશ, કેમ કે પછી મારે શેમાં જીવજો તમે પુરુષો. કોર્ટમાં નિસ્તબ્ધતા છવાઈ ગઈ. બાઈની સાથે નજર મિલાવવાની કોઈની હિંમત ન હતી. કેસમાં 2-4 મુદત પડી, પણ ફેંસલો આવ્યો નથી, એવું છેલ્લે લખીને લેખક વાર્તા પૂર્ણ કરે છે. ત્યાંથી વાર્તા વાચકના મનમાં શરૂ થાય છે. આપણી ન્યાય વ્યવસ્થા કેવી છે? ખરેખર બાળ હત્યા કરનાર માં ગુનેગાર છે, નિર્દોષ છે? તેને સજા થવી જોઈએ કે નહીં? તેનો બચાવ કેવી રીતે કરાય? એનો બચાવ શક્ય છે ખરો? આવી માં સમાજ માટે કલંકરૂપ છે. ખરેખર તો એવું કહેવાયું છે ને કે કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતુ. બાળકનો જન્મ થયો કે તરત જ તેનો હત્યા કરનાર માં, એના હૃદયમાં બાળકનું હિત હતું? તેના કલંકિત ભવિષ્યની ચિંતા હતી?
આવા સમાજમાં અત્યાચારનો ભોગ બનેલી એક કલંકિત માતાના પુત્ર તરીકે જીવન વ્યતીત કરવું એ કેટલું કઠિન છે એ વાત જાણનાર માતા હૃદય પર પથ્થર મૂકીને પોતાના સંતાનની હત્યા કરે છે, પણ એ કેટલે અંશે યોગ્ય? આવા બધા વિચારો વાચકોના મનમાં ઉદ્ભવે અને બાઈ પર ચાલેલા કેસનું પરિણામ શું આવ્યું એવો વિચાર પણ આપણને બધાને આવે. પારકા બાળકને પોતાનું બાળક બનાવી દેતી માતાની એક મંગલ વાર્તા એ ખરી માં, અને પછી પોતાનું બાળક જન્મે કે તુરત જ તેને ગળે ટૂંપો દઈ મારી નાખતી એક અભાગી માતાની ભયંકર કથની એ બાળ હત્યા. આ બંને વાર્તાની વાત આપણે કરી. હિન્દુસ્તાનના ભાગલાની કલુષિત અને કઠોર વાસ્તવિકતાની પડખે નારીની જે અવદશા થાય છે એનો ચિતાર અને છિન્ન ભિન્ન થઈ ગયેલી સ્ત્રીની વાત દ્વારા બાળ હત્યા વાર્તામાં અપાયો છે. કોમળ પણ આતંકિત અવસ્થામાં ચંડી સ્વરૂપ ધારણ કરેલી એક માતાની આ વાર્તામાં માનું એક જુદું જ સ્વરૂપ જોવા મળે છે. ભાગલા સમયે થયેલી નારીની ઘોર અવદશાની વાત, નારીની વેદનાની વાત અહીં છે, પણ લેખકે વાર્તાને શીર્ષક આપ્યું છે બાળ હત્યા, કેમ કે વાર્તામાં બનતો મુખ્ય બનાવ એ બાળ હત્યા છે. પોતાના જ બાળકની હત્યા કરનાર માં એ ગોઝારણ, હત્યારી, પાપીણી ગણાય. લોકો તેનો તિરસ્કાર કરે, અવગણના કરે, થૂ કરે. એવા કેવા કઠણ કાળજાની પથ્થર જેવી માં છે એવું પણ કહે, પરંતુ એવું કરવા પાછળની એની મનસ્થિતિ જાણવાનો પ્રયત્ન ન કરે. અને જ્યારે એ સ્થિતિ સમજાય ત્યારે પણ એના તરફ સહાનુભૂતિ બતાવવાના બદલે પુરુષને જવાબદાર કે ગુનેગાર માનવાને બદલે સ્ત્રીને જ ગુનેગાર માને. જોકે અહીં બાળક તો નિર્દોષ જ હતું. આવા સમાજમાં ભવિષ્યમાં બાળકનું જીવન બદતર થઈ જાય એની ચિંતા પણ માને હોય જ ને. પહેલા પતિના બંને બાળકોને જેને નજર સામે મરતા જોયા હોય તે માના દુઃખની તો કલ્પના પણ ન થઈ શકે. બંને સમાજના ધર્મના લોકોએ જેના પર અત્યાચાર કર્યો હોય તે સ્ત્રીની મનોદશા કેવી થઈ ગઈ હોય, આવા બધા પ્રશ્નો સર્જકે આ વાર્તામાં ઉઠાવ્યા છે. આ બંને વાર્તાની વાત આપણી સમક્ષ મેં મૂકી અને યુગમૂર્તિ વાર્તાકાર રવ દેસાઈની આ બંને વાર્તાઓની કથા તમને પણ કદાચ હૃદયને સ્પર્શી ગઈ હશે. મારી વાચન યાત્રામાં સહભાગી થનાર આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. શોધકનું કાર્ય સૌને વાચન તરફ અભિપ્રેત કરવાનું છે, અને આજના બીજી શિડ્યુલમાં કોઈને લાઇબ્રેરી સુધી જવાનો જ્યારે સમય ના હોય ત્યારે પુસ્તકને તમારા સુધી પહોંચાડવાનું એક કઠિન કાર્ય શોધક સુપેરે પાર પાડે છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન. અને જુદા જુદા વક્તાઓ દ્વારા સરસ પુસ્તકોનું રસદર્શન કરાવવાનો આ ઉપક્રમ પણ સરાહનીય છે. આવી પ્રવૃત્તિ સતત ચાલતી રહે અને જ્ઞાન પીપાસુ લોકોની પીપાસા સંતોષાય એ જ અભ્યર્થના સાથે આપ સૌની રજા લઉં છું. નમસ્કાર. ખૂબ સરસ રેખાબેન, આપનો ખરેખર ખરા દિલથી ખૂબ ખૂબ આભાર. આપે જે રીતે કરુણાસભર વક્તવ્ય આપ્યું અને જે આલેખન કર્યું એ ખરેખર ખૂબ જ સરાહનીય છે. અને માં શબ્દ જેવો છે કે જેની સામે તમામ શબ્દો નિશબ્દ થઈ જાય છે. આભાર નમ્રતાબેન. જી. ખરેખર કહી શકાય ને તો આ બંને જે વાર્તાઓ હતી એ બંને વિપરીત પરિસ્થિતિઓને રજૂ કરતી હતી. જેમ કે ખરીમાં અને બાળ હત્યા. ખરીમાં હતી તો એમાં તદ્દન વિપરીત પરિસ્થિતિ હતી કે અત્યારે આપણે જોવા જઈએ તો મહદઅંશે એવું જ જણાય છે કે જે અપરમાં હોય એ બાળકને એટલું સારી રીતે ન સાચવી શકે, પરંતુ રમણલાલ દેસાઈએ આનું આખું અલગ જ પરિસ્થિતિ રજૂ કરી. અને બાળ હત્યા છે કે પોતાનું જ પોતાના જ સંતાનને એ જ માએ 9 મહિના પેટમાં રાખીને જન્મ આપ્યો. જન્મ આપીને પોતાના જ સ્વ હાથે એમણે
એને મોતને ઘાટ ઉતારી દીધો. પણ એ પરિસ્થિતિ પણ જાણવા જેવી છે કે પોતાના બે સંતાનને આવા જે અત્યારે દેશ અને દુનિયામાં જેવા સંજોગો ઉભા થાય છે અને એના લીધે એને આ કદમ ઉઠાવવો પડ્યો. તો એ ખરેખર આપે ખૂબ જ સુંદર રીતે વર્ણન કર્યું અને એક એવું વાતાવરણ ઊભું થઈ ગયું હતું કે કરુણાસભર વાતાવરણ. અને ખરેખર સૌ કોઈને ખૂબ જ મજા આવી અને બધા એકદમ હૃદયસ્પર્શી અને સંવેદનશીલ પ્રસ્તુતિ હતી આપની. હાર્દિકભાઈ એમાં કહે છે કે, એક મિનિટ, હાર્દિકભાઈ કહે છે કે આવી કોઈ નવલકથાની વાત પણ કરજો. ભવિષ્યમાં આપણે રવા દેસાઈની કે બીજા કોઈની પણ નવલકથાની વાત કરીશું, વધારે મજા આવશે. જી એવી જ રીતે બીજા પણ આપણા શ્રોતા મિત્રોના અલગ અલગ અભિપ્રાયો છે. જેમ કે શૈલેન્દ્ર સર નો અભિપ્રાય છે હૃદયસ્પર્શી અને સંવેદનશીલ પ્રસ્તુતિ. આભાર શૈલેન્દ્ર સર. દીપકભાઈ નો મેસેજ છે સંવેદનશીલ અને કરુણ રસથી તરબતર રજૂઆત. હૃદયગમ વાર્તા, વાહ ખૂબ જ સરસ. હાર્દિકભાઈ, ખૂબ સરસ રીતે આ વાર્તા અમારા વચ્ચે મૂકવા બદલ તમારો આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર હાર્દિકભાઈ. આપણે ફરી એક વખત રેખાબેનને આમંત્રિત કરશું અને બીજી આવી જ રીતે કોઈ સુંદર વાર્તા એમના તરફથી પ્રસ્તુતિ અને રજૂઆત થાય એ આપણે શોધક તરફથી આપણી કોશિશ રહેશે. કેલ્વિનભાઈ, ખૂબ ખૂબ આભાર. આપનો પણ આભાર. આશીષ સરનો મેસેજ છે વેરી ઇમોશનલ. જી ખરેખર ખૂબ જ ઇમોશનલ એટલે કે કરુણાસભર વાતાવરણ અહીં જોવા મળ્યું છે. તો મને લાગે છે કે કદાચ આ માતા વિશે જે વાત થઈ એટલા માટે તમામ શ્રોતાઓ પણ અત્યારે નિશબ્દ બની ગયા છે. તો હું એવું ઈચ્છું છું કે આ કરુણાસભર વાતાવરણ માંથી બહાર આવીને કોઈ પણ શ્રોતા મિત્રો, જી મમતાબેન, આપ કઈ કહેવા ઈચ્છો છો? આપ આપનું અનમ્યુટ કરીને બોલી શકો છો. જયશ્રી બા ગોહિલ, આપનું સ્વાગત છે. આપ હું ઘણા થોડીક સુંદર, લેટ જી આપ લેટ ઘણા સુંદર જોડાણી જી હાજી આપના ઘણા લેખો વાંચનમાં આવે છે અને ઘણું બધું આપ લખતા હોવ છો. તો આપ પણ બે શબ્દ અહીં જણાવશો. હાજી, હું બહુ મોડી જોડાણી, મેં સાંભળ્યું નથી. ફરી વાર મને આ લિંકમાં હું બધું જોઈ લઈશ, સાંભળી લઈશ. મને લિંક મોકલજો આની. હું મોડી જોડાઈ બહુ જ, એનો અફસોસ રહી ગયો. જી હા, ગિરીશ સર. ના મને બહુ ગમે છે બધું આમાં જોડાવું, પણ હું લેટ થઈ ગયા છે. કોઈ વાંધો નહીં, હું આપને લિંક શેર કરી આપીશ. જી ગિરીશ. નમસ્તે મેડમ, આપે સાતત્યપૂર્ણ પહેલેથી છેલ્લે સુધી બધાને જોડી રાખ્યા, એનો એક ખૂબ આનંદ થયો. સામાન્ય રીતે ટોકમાં આવું નથી થતું હોતું, પણ આટલું સરસ રીતે થયું હશે એનો મને ખૂબ આનંદ છે કે શરૂઆતથી લઈને અંત સુધી વાક્ય છોડવાનું મન થતું નહોતું, એક એક ક્ષણ છોડવાનું મન નતું થતું. એના માટે દીદી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર ગિરીશભાઈ. મને પણ ગમ્યું આપ સૌ સાથે આ વાત કરવાની, શેર કરવાની. ઘણી જગ્યાએ અત્યારે જોવા જઈએ ને તો ફિઝિકલ બુકટોક થતી હોય છે, પણ ઓનલાઈન માધ્યમમાં વર્ચ્યુઅલ મોડમાં પણ આટલા જ અંતિમ સમય સુધી જોડાઈ રહેવું ને એ જ અગત્યની વાત છે. અને જણાવું તો રેખાબેન જે આપણા આજના વક્તા છે એ રાજકોટ થી નથી પણ બેંગ્લોર થી છે, પણ છતાં પણ ત્યાંથી અહીંયા સુધી કનેક્ટેડ છે. આપણું શોધક ચાલે છે રાજકોટમાં, તો ત્યાંથી અહીંયા સુધી કનેક્ટ રહેવું એ કહી શકાય કે હાર્ટલી કનેક્ટેડ છે, હૃદયથી હૃદય કનેક્ટેડ છે. અને છતાં પણ ખૂબ જ સુંદર રીતે એક્સપ્રેશન સહિત એમણે આપણને માહિતી રજૂ કરી. હા જી નમ્રતાબેન, અત્યારે હું બેંગ્લોર છું, પણ છતાંય રાજકોટના બધાને મળવાનું મન થયું અને ઓટોમેટિક જયશ્રીબેન, ગિરીશભાઈ, રસિકભાઈ બધાને હું જોઉં છું કે પહેલેથી જોડાયેલા છે અને એમની જોડે વાત કરવાની પણ મજા આવે. એમના એક્સપ્રેશન પણ હું જોતી હતી કે નહીં, એમને સમજાય છે અને ગમે છે. અને ખાસ જણાવું ને તો રેખાબેન, આ એટલું આમ હતું ને, હૃદયસ્પર્શી હતું કે એવું થતું હતું કે એક પણ શબ્દ વચ્ચેથી મિસ ના થઈ જાય એમ અમારાથી, કે કઈક ચુકાઈ જશે ને તો પછી અમને આગળનું નહીં ખબર પડે.
અને એક કામ ઉત્કંઠા હતી કે હવે આગળ શું આવશે એવી રીતે કન્ટિન્યુ માઇન્ડમાં બધાને ચાલતું હતું કે હવે આગળ શું બોલશે, હવે આગળ શું આવશે. ટૂંકી વાર્તાની આ જ ખૂબી છે કે જો તમે એને કોઈ પણ ક્ષણ અંદરથી ચૂકી જાઓ તો તમે વાત જ ચૂકી જાઓ, સમજી જ ના શકો. એટલે ટૂંકી વાર્તાને બરાબર પહેલેથી અંત સુધી બરાબર વાંચવી જોઈએ અને તો જ તમે એનો હાથ પકડી શકો, સમજી શકો. ખરેખર સાચી વાત છે. બીજા કોઈ મિત્રો? હા, મને આ વાર્તાના આધારે મને એક આપણા જુનાગઢમાં એક ઘટના બની હતી, સાર્વજનિક જી નથી થઈ પણ એટલી દુઃખદ હતી કે એક કપલ હતું, એમના પત્નીને 2 દીકરા આવ્યા. જી વ્યક્તિગત વાંધો પડ્યો એના કારણે એ બેન છૂટાછેડા લેવા માટે તૈયાર થઈને 15 દિવસના બાળકને મૂકીને જતા રહ્યા ઓહો અને એ ટ્વિન્સ હતા. બાપ એટલે મને આજે ઈ ઘટના જે બની હતી એનું મને આમ આજે આંખની સામે આવી ગયું કે ભાઈ આવી કરુણતા ને આટલી બધી કહીએ કે પશુતા માણસમાં આવી ગઈ છે, એ બહુ દુઃખદ છે. મેં એટલે વચ્ચે એક વાત કરી કે અમે થોડુંક એમ જોઈએ તો હું કોલેજમાં અત્યાર સુધી મેં લેક્ચરરશીપ કરી, ભણાવ્યા વિદ્યાર્થીઓને, પણ મને એ વાતનો અફસોસ છે કે સિલેબસમાં આવી કોઈ વાત આવતી જ નથી. પરણીને પતિ પત્ની મા બાપ બની જાય છે, પણ મા બાપ બનવા માટે શું જતું કરવું પડે, શું જોઈએ, કયા સંસ્કાર જોઈએ, એને આપવામાં કદાચ અમારી પેઢી ચૂકી છે અને સિલેબસમાં તો ક્યાંય છે જ નહીં. એટલે એમને જ મા બાપ બની ગયેલા જે યુવક યુવતી છે એને ઘણા પ્રશ્નો ઊભા થાય અને આવો ઝઘડો થાય ત્યારે નિર્દોષ બાળક જ એમાં હેરાન થતું હોય. કેમ કે 15 દિવસના બાળકને છોડેલું એ જીવે કે ના જીવે એ પણ પ્રશ્ન ઊભો થાય. પણ માં જ્યારે સમજે જ નહીં, કેમ કે માં બનવા જ તૈયાર નથી. એ ખાલી ફિઝિકલ માં બને છે, પણ અંદરથી જે અપરમાં કેવી રીતે માં બની એ રીતે માં નથી બની શકતી. મારા વિદ્યાર્થીઓ છે એને હું વારંવાર આ બધી વાત કર્યા કરતી, કેમ કે અમારો તો લિટરેચર વિષય એટલે કહી શકાય ગમે ત્યાંથી આ બધી વાત આવી શકે અને સતત અમે એમને એ માટે પ્રેરણા આપતા હતા કે નહીં, આ બધું જોવું જોઈએ. સમાજ વ્યવસ્થા સાચવવા માટે આ બધી વાત બહુ જરૂરી છે. હા રસિકભાઈ બોલ. રેખાબેન, ચિંતા નહીં કરશો. તમારું જે થિંકિંગ છે એને અમે લાઇકલી લીધું. હવે પછી અમે એવું પણ વિચારીશું આગળ કે ભવિષ્યમાં મા બાપનો અભ્યાસક્રમ એક ગૂગલ મીટ દ્વારા કેવી રીતે પ્રસ્તુત કરી શકી તેવું પણ અમે એમાં આગળ વિચારશું. તમે આજે જે અમને રસપાન વાર્તા દ્વારા કરાવ્યું, ખૂબ જ મજા આવી. અને અમારું તો એમાં વિઝન એવું છે કે આ ખાલી રાજકોટ પૂરતું નથી પણ ઓલ વર્લ્ડની અંદર શોધકનું કામ છે એવી કેવી રીતે પહોંચાડી શકી એના ઉપર અમે પ્રયત્ન કરીશીલ છીએ. તેમાં ખૂબ ખૂબ નમ્રતાબેન ખૂબ મોટો ફાળો છે. બેન છે એ 24 કલાક છે આના ઉપર સતત છે એ ધ્યાન મગ્ન હોય છે અને એમાં અમારા તરફથી જ્યાં જ્યાં સપોર્ટિંગ થઈ ત્યાં પણ કરી છે. તો આમાં અમે ખૂબ અઘરું કામ છે, સરળ નથી. કેમ કે વર્લ્ડની અંદર જે ગમતી બુક પહોંચાડવી એ કઈ સામાન્ય બાબત નથી. એટલા માટે અમે આ બુક ટોક શરૂ કર્યું છે. એના દ્વારા લોકોમાં વધુમાં વધુ છે એ રસપાન થઈ શકે એના માટે પણ પ્રયત્ન કરી છીએ. પણ ખાસ અગત્યનો વિચાર તમે જે રજૂ કર્યો છે એને અમે લાઇકલી લેશું કે સમાજની અંદર મા બાપના સર્ટિફિકેટનો કોર્સ કેવી રીતે રજૂ કરી શકાય એના માટે અમે થોડુંક કાલથી પણ એમાં આયોજન કરશું. અને આજના સમાજમાં એની બહુ ખૂબ જ જરૂરિયાત છે કે મા બાપ છે એ બની જાય છે, પણ ખરેખર એ જ્યારે બાળકને જન્મ આપે ત્યારે માં 1 દિવસની હોય, પણ ખરેખર 1 દિવસનો કોર્સ એની પાસે છે. પપ્પા છે 1 દિવસના બને છે તો ખરેખર 1 દિવસના એની પાસે કોર્સ છે. તો આ ખરેખર આવનાર સમાજમાં પણ જરૂરી છે. એટલે એના કોઈ આ ગૂગલ મીટ દ્વારા મા બાપનો કોર્સ કેવી રીતે તૈયાર કરી શકાય એના ઉપર અમે લાઇકલી ફોકસ કરી અને કંઈક આગળ વિચારશું નવું પણ.
બરાબર છે રસિકભાઈ, તમારી આ પ્રવૃત્તિ બહુ સરસ છે. મારી એક ફ્રેન્ડ જે રાજકોટ રહે છે, એને ઉર્મિલા, એને મને વાત કરેલી કે મારે ઘેર આવીને આ લોકો મને જોઈએ તે પુસ્તકો પહોંચાડે છે. તું મને કે મારે કઈ બુક વાંચવી જોઈએ, એટલે હું એને લિસ્ટ આપું અને એ લિસ્ટ એ નમ્રતાબેનને આપે, નમ્રતાબેન એને પુસ્તક પહોંચાડે અને પુસ્તક વંચાય. આ ખરેખર બહુ જ મોટી વાત છે અને હું તમને બધાને અભિનંદન આપું છું કે લોકોને વાંચતા કરવા માટે આ પ્રવૃત્તિ જરૂરી છે અને કોઈ જાતના સ્વાર્થ વગર. હંસિકાબેન, મેં કહ્યું કે હંસિકાબેનની પ્રવૃત્તિ તો હું વર્ષોથી જાણું છું. મારા પપ્પા ત્યાં આવ્યા ત્યારથી હંસિકાબેન અને અરવિંદભાઈ જોડે અમે લોકો જોડાયેલા હતા, મળતા રહેતા. કદાચ હંસિકાબેનને અમે ના યાદ હોઈએ કેમ કે હું તો ત્યારે બહુ નાની હતી, પણ એ જે કરતા હતા એ અમે જોયા કરતા હતા. અને આટલા વર્ષે પણ આટલા એક્ટિવ રહી અને આવી પ્રવૃત્તિ કરે છે, તો એની પાસેથી પણ આપણે શીખવું જોઈએ કે આપણે શું કરી શકીએ. સમાજ માટે દરેકે કંઈક કરવું જોઈએ કેમ કે આપણી આ ફરજ છે. અને હું ને તમે એમ કહીને બેસી જઈએ કે કોઈ કંઈ સાંભળતું નથી, કોઈ કંઈ વાંચતું નથી, આપણે શું કરીએ, તો એ ના ચાલે. એ આપણી જેમ હક આપણા બધા છે એમ આપણી ફરજ પણ છે. એટલે ક્યાંક ને ક્યાંક અમારી પેઢી થોડી એનામાં કંઈક ત્રુટિ આવી કે એના કારણે અત્યારની જનરેશન જે છે એ ધીમે ધીમે આ બધાથી વિમુખ થતી ગઈ. અને હવે તો જે અમેરિકાની સંસ્કૃતિ લોકો જોતા હતા, અમેરિકાના લોકો આપણી સંસ્કૃતિ સ્વીકારતા થઈ ગયા અને આપણે એની પાછળ પાછળ ભાગ્યા કરતા થઈ ગયા, એવું થયું છે. ખરેખર સાચી વાત છે. અમે પણ એક 2 વર્ષ પહેલા શોધકની શરૂઆત કરી હતી અને ખરેખર આ મુકામ સુધી છે તો ખરેખર અમને પણ આનંદ આવે છે કે લોકોને વાંચન ગમે છે, પણ વાંચન માટેનો કઈ સોર્સ નથી મળતો કે ઘણી વખત એવું બને છે કે શું વાંચવું એ નથી ખબર હોતી કે સદવાંચન કરવું પણ શું વાંચવું. તો એ પણ આપણે જણાવીએ છીએ અને આપ લોકો જેવા તજજ્ઞો હોય એમની પાસેથી જ અમે જાણકારી મેળવીએ છીએ કે આ ટાઈપનું એજ ગ્રુપ છે અથવા તો આ ટાઈપના લોકો છે તો એમને કઈ ટાઈપનું પુસ્તક આપણે વાંચન માટે આપવું જોઈએ. તો એ બરાબર છે. અમને પણ અત્યારે એટલે જ ગમે છે કામ કરવું, કારણ કે લોકો વાંચે છે અને રોજબરોજ એટલા લોકો એવું કે છે કે મને પણ આ પુસ્તક જોઈએ છે, મને પણ આ પુસ્તક જોઈએ છે. અને ખાસ કરીને આપણે શાળાઓમાં જઈએ છીએ, વૃદ્ધાશ્રમમાં પણ મુલાકાતે જઈએ છીએ. વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ, અત્યારે દિવસે ને દિવસે એક આ આજની બુકટોક ઉપરથી ઈ વાત હું કેવા ઈચ્છું છું કે અત્યારની કરુણા એવી છે ને કે વૃદ્ધાશ્રમ ને અનાથ આશ્રમ વધતા જાય છે. ખરેખર ખબર નથી પડતી કે એ બંનેને ભેગા કરી દેવામાં આવે તો બે માંથી એકની સંખ્યા એટલી ન વધે. માતાને બાળક મળી જાય અને માતા પિતાને સંતાન અને સંતાનને માતા પિતા મળી જાય. બરાબર છે, બરાબર છે. જી એક અમે લોકો વૃદ્ધ, હા, ઘણી મુલાકાત લઈએ છીએ અને એના ઉપરથી ઘણી બધી વસ્તુ જાણવા મળે છે અને નવા અનુભવો થાય છે. બરાબર છે, બરાબર. એક એમાં પણ વૃદ્ધાશ્રમની મુલાકાતે હું ગયેલી તો જી, એટલું સરસ અપ ટુ ડેટ, એકદમ આધુનિક, સરસ ડાઇનિંગ ટેબલ, આ તે બધું જ. પણ એ જે ત્યાં લોકો જે રહેતા હતા એના ચહેરા પર જે નિરાશા અને ગમગીની દેખાય ને, તો બધાને બહુ સરસ, એમ કે રહેવાનું સરસ, જમવાનું સરસ. પણ માણસને ખાલી આ જ નથી જોઈતું. માણસને પ્રેમ જોઈએ છે, લાગણી જોઈએ છે. તમે કોઈને તમારો સમય આપો એ બહુ મોટી વાત છે. સાચી 10 વાત મિનિટ પણ તમે કોઈની સાથે બેસો, એની વાત સાંભળો. કોઈનું દુઃખ લઈ શકતું નથી, પણ છતાંય તમે એને આશ્વાસન આપો, એ બહુ મહત્વની વાત છે. સાચી વાત છે, ખરેખર સાચી વાત છે. અને અત્યાર સુધી રેખાબેન આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે છેલ્લે સુધી 12 વાગવા આવ્યા છે છતાં પણ લોકો એમને એમ જ જોડાયેલા છે આપણી સાથે. ઘણી વખત એવું થાય કે જેવી બુકટોક પૂરી થાય ને કે વક્તાનું વક્તવ્ય પૂર્ણ થાય ને એટલે લોકો લેફ્ટ થવા લાગે. પણ અત્યારે અંતિમ સમય સુધી આપણી જે વાતચીત છે એમાં લોકો રસપૂર્વક જોડાયા છે. અમુક લોકો છે કે જે ખાલી જોડાયા છે પણ કઈ બોલતા નથી, પણ છતાં પણ એક્સપ્રેશન આપે છે. એના ઉપરથી કહી શકાય કે ખરેખર લોકોને રસ છે. જેમ કે કેલ્વિનભાઈ છે, દીપકભાઈ છે, દીપકભાઈ જોશી, દીપકભાઈ ભદ્રેશા, પ્રફુલભાઈ છે. તો એ બધા આપણા દર રવિવારે જોડાય છે, એ જ બધા શ્રોતાઓ છે. અને ખરેખર બીજી ખૂબ વાર જ રસ. બોલશે બધા.
બધાને હા. ખૂબ ખૂબ આભાર માનું છું નમ્રતાબેન. જી ખરેખર ખૂબ આભાર. હવે અને આપણે ફરી એક વખત જી અશ્વિન સર. મારે આજે ઓલરેડી લેટ થઈ ગયું જોડાવામાં, એવું થયું. જી સન્ડે ની હિસાબે થોડું લેટ થઈ ગયું, નહીં તો રેગ્યુલર મને 11 વાગ્યાનો ટાઈમ ની ખબર હતી, પણ થોડું લેટ થઈ ગયું. પછી યુટ્યુબમાં જોયું અને એનું જે ટાઇટલ જોયું તો હું જયારે 9મું ભણતો ત્યારે આ શરણાઈના સૂર, કદાચ આ હા. ચેપ્ટર નું નામ એવું હતું, આ અલીડોસો ને મરિયમનું. અમે જયારે ભણતા ત્યારે ગુજરાતીમાં બહુ સરસ એ પાઠ વારંવાર વાંચતા, અમે એક ને એક પાઠ વાંચ્યા જ કરતા. અને એ ત્યારે ગુજરાતીના ટીચર અમારે એવા હતા, એક આખા અભિનય સાથે. એ પોતે સર મહેતા સર હતા, તો ભણાવતા ભણાવતા આખો એ પોતે તો રડે જ, પછી છેલ્લે લેક્ચર પૂરો થવા ત્યારે ક્લાસને એક આખું એમ, એ વખતની ઉંમર તો શું હોય એમ કે ભાઈ 9મા ધોરણના જે સ્ટુડન્ટ હોય એમને દીકરીના ઓલાના શું અનુભવ શું હોય, પણ છતાં આખા ક્લાસને રડાવી મૂકતા એવું. એટલે વર્ષો પહેલાનું 84માં હું 9થમાં હતો, એટલે મને આખું આમ યાદ તાજું થયું. મેં કીધું ઓહો, આ તો ઓલા અલી ડોસા વાળું જે છે ઈ બહુ સરસ મજા આવી થોડું સાંભળીને, અને થોડું લેટ થયું એ માટે. બસ ઈ જ કઈ કહેવાનું વાંધો હતું. નહીં. ઓકે. હા. અશ્વિન સર, આપણે ફરી એક વખત રેખાબેન વક્તવ્ય ગોઠવીશું, ત્યારે સમયસર જોડાઈ જજો. ઓકે. જી, થેન્ક યુ. ખરેખર ખૂબ રેખાબેન, આપનો તથા સર્વે શ્રોતાગણોનો જે અત્યાર સુધી અમારી સાથે જોડાયેલા છે. તો ફરી મળીશું આવતા રવિવારે કંઈક નવા વિષય સાથે, અને એ સરપ્રાઈઝ રહેશે. ત્યાં સુધી સૌને આવજો. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર સર. આભાર. નમસ્તે. ખૂબ મજા આવી, ખૂબ મજા આવી સાંભળીને. આભાર સર. થેન્ક યુ.